સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સવારમાં નાહી ધોઈ તૈયાર થયા છીએ તો હવે પૂજા કરવાની છે. પણ આજે છે ટ્રેનનો ચોથો દિવસ. આજે લગભગ 11 આજુબાજુ તો પહોંચી જઈશું. પણ જોઈએ છીએ ટ્રેન તો હાલે છે ફાસ્ટ, પણ જોઈએ આજે કેટલા વાગે પહોંચીએ છીએ. ગઈકાલે સાંજે 8 વાગે પહોંચવાની જગ્યાએ છીએ આજ બીજે દિવસનો સવારના 8 થઈ ગયા છે. 8 થવા 7:30 થયા છે તો એ પહોંચ્યા નથી, એટલે 11 વાગે પહોંચશું. તો ચાલો મિત્રો હવે પૂજા પાઠ કરી અને પાછા સવારની આરતી ધૂનમાં સંતોની અહીંયા ઠાકોરજી પાસે જઈશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. તો હવે મદપમ પહોંચવામાં થોડીક જ વારમાં પહોંચી રહ્યા છે. થેલા બેલા કર્યા, બધા પાર્સલ પેક. તો હવે અમારું મંદિરનું સ્પીકરમાં જવાબદારીમાં આવ્યું છે, તો એ રીતે જો સંતો પાસેથી લઈ આવ્યું હતું. અને અનિશા નાસ્તો કરી લીધો ને ઉતરવાનું હો, એટલે હજી આને ટ્રેનમાં જ રહેવું હોય તો તું અહીંયા રહી જાય, ઉતરી જાય છે. તારો થેલો એક લઈ લે, બરોબર ને? નથી ઉતરવું? આમાં રહેવું છે તો પછી કેમ ના પાડે છે? એ તો ઉતરીને પછી જમવાનું અહીંયા જઈને પ્રસાદી લેવાની હો. તો ચાલો હવે ઉતરીને મળીએ. સામાન બધો ઝાઝા થયેલા છે એટલે ઉતારવામાં પછી બસમાં બેસવું પડશે. અને પાછું બસ હોય ત્યારે અલગ અલગ છે. મારે અલગ બસ છે ને મમ્મી પપ્પાની બસમાં અલગ નંબર છે. મદપમ સ્ટેશને પહોંચી ગયા છીએ. થેલા બધા ઉતાર્યા, સંતોના ઉતારે છે. હજી અહીંયા અમારા આગળ છે. તો એ પાછું ટપીને ઓલી બાજુ જવાનું. અહીંયા બસો અમારી છે. તો હાલો હજુ બધા કેટલા બધા હરિભક્તો થેલા ઉતારી ને આગળ જઈ રહ્યા છે. એટલે અમારા થેલા પણ ઉતારી દીધા છે. મેં બધું પૂછતો આવું બસ કઈ બાજુ લઈ જવાની છે. જો અહીંયા બધો સામાન અમારો ઉતાર્યો છે, અમારી ઢીંગલી અને આ બધા અમારા ડબ્બાવાળા હરિભક્તો છે. હવે ટપીને ઓલિકા લઈ જવાનો છે લબાસો બધો.
અને પછી ત્યાં બસો પડી છે તો હાલો સીધા બસેથી ઉતારે જવું પડશે. જય સ્વામિનારાયણ. બધી બસો જો ભરાઈને રવાના થઈ રહી છે. 1 2 3 મારી 5 નંબરની છે, મમ્મી પપ્પાની ઓલા 7 નંબરમાં છે અને અડધા હજી ઓલા ટ્રોલીમાં પુલીના થેલાની વેઇટ કરે પછી આવે એટલે જાય. તો ચાલો હવે મળીશું સીધા રામેશ્વરનો નવો રેલવે બ્રિજ બની રહ્યો છે. જૂનો બ્રિજ નીચે જો કાંઠ છે એવો દેખાય ને ઓલી બાજુ નવો બને છે. એનું આર્કિટેક્ચર કઈ રીતનું હોય ખબર નહીં, પણ કહે છે બધું પડખાવાનો આખો વયો જશે ખસીને. ત્યારે જહાજ આવે તો ટ્રાન્સફર કરવા માટે આ બાજુ જવા માટે ઓલી બાજુ જવા માટે આ રામેશ્વરનું કામ ચાલે છે એટલે ટ્રેન રામેશ્વર સુધી નથી જતી અને મદપમ ઉતારી હવે અહીંયાથી બાય બસ જઈ છે રામેશ્વર. અમારે હોટલ વર્ધેની અહીંયા ઉતારા છે અમારા. જય સ્વામિનારાયણ મિત્રો. નવરા થઈને હવે જમવા આવી ગયા છે અમારા જીગા ભગત ને બબલુ મહારાજ રસોઈયા પરેશભાઈની અને બધા હરિભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. આજની પ્રસાદીમાં છે દાળ ભાત, શીરો, મગ, બટેકાનું શાક ને પૂરી. તો આવી જાઓ બધા પ્રસાદી લેવા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મિત્રો. તો પોથી યાત્રાની તૈયારી થઈ ગઈ છે. પોથી યાત્રા લઈ અને રામેશ્વર મંદિરથી પોથી યાત્રા નીકળવાની છે. તો અમે જો પોથી અને સંતો મંદિરે જઈ રહ્યા છીએ હવે. તો હાલો હવે પોથી યાત્રાની ડાયરેક્ટ રામેશ્વર મંદિરેથી આપણા સભા મંડપ સુધીને આવશે. ચાલો જય સ્વામિનારાયણ. પોથી યાત્રા સ્ટાર્ટ થઈ ગઈ છે. આ રામેશ્વર મેન મંદિર. આ મંદિરનો ઈસ્ટ ગેટ છે. ઈસ્ટ ગેટથી ઘનશ્યામ મહારાજ જોઈ લો ભવ્ય યાત્રા અમારા ઘનશ્યામ મહારાજની રામેશ્વરના મેઇન ખંડમાંથી.
Thank you.